हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવવાના છીએ બાવળના ગુંદરની રાબ બનાવવાના છીએ। એના માટે મેં 2 ચમચી સૂંઠ લીધી છે અને 2 ચમચી ગંઠોળા પાવડર લીધો છે અને એ જ વાટકી ભરી એક અને ગોળ એટલો જ લીધો છે। જેટલો ગોળ લીધો છે એટલે ગુંદનો પાવડર લીધો છે। અહીંયા 2 ચમચી મેં ઘી નાખ્યું છે। એની અંદર આપણે જે વાટકીથી ગુંદ લીધો છે એ જ વાટકી ભરીને આપણે અહીંયા ગોળ એડ કરવાનો છે અને પછી ધીમે ધીમે હલાવવાનું છે। આમાં પાયો નથી લાવવાનો, બસ એની અંદર હવે આપણે એક મોટું ગ્લાસ ભરી અને પાણી રેડી દઈશું અને પછી પાણીમાં ઓગાળવાનો છે એને આ રીતે। તો થોડો ફૂલ સ્ટવ રાખો તો વાંધો નહીં ગોળનો। તો હવે આપણે શું કરીશું, જ્યારે બી ગુંદર એડ કરીશું ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ને આ રીતે આપણે ધીમે ધીમે એડ કરવાનો બધી બાજુ, જેથી કરીને ગુટલી ના રહી જાય અને આરામથી હલાવીશું એટલે ધીમે ધીમે અને અંદર ગુટલી ના રહી જાય એ રીતે એને સરસ રીતે ફટાફટ હલાવી લેવાનું છે। તો એ રીતે હલાવ્યા પછી એમાં બધું એકદમ એકરસ થઈ જાય એ રીતે થવા દેવાનું છે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? નેક્સ્ટ ટાઈમ જે વિડીયો હતો મારો એમાં 1800 વ્યૂઅર્સ હતા પણ સબસ્ક્રાઈબર ફક્ત 10 જ હતા, આવું કેમ? આટલા બધા જોનાર છે તો સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટમાં લખીને મોકલો કે નાઇસ કે ગુડ, અથવા તો લાઈક આપો પ્લીઝ। હવે આ જો એકદમ મસ્ત એની અંદર ગુંદર આ રીતે સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। હવે આની અંદર આપણે 2 વાટકીમાં જે કાઢેલો છે એ 2 ચમચી સૂંઠ પાવડર અને 2 ચમચી ભરેલી નહીં, માપની ચમચી અને 2 ચમચી, અને જો તમે વધારે સૂંઠ પાવડર ના ખાતા હોય તો 1 ચમચી પણ નાખી શકો છો। મેં અહીંયા 2 ચમચી સૂંઠ પાવડર અને ગંઠોળાનો પાવડર નાખ્યો છે। તમે 1 ચમચી નાખશો તોય પણ ટેસ્ટ તો આવે જ છે, પણ આ રાબની અંદર છે ને આપણે ખસખસ નાખીશું। ખસખસ કેમ? કારણ કે ભૂખ જગાડે એમ, અને ખસખસના લીધે આપણી ભૂખ એકદમ તીવ્રતા પકડે છે ને જેને ભૂખ ઓછી લાગતી હોય એના માટે આ રાબ વધારે સારી છે। તો જો હવે રાબ બનીને તૈયાર થઈ ગઈ છે। બસ આ કન્ડિશનમાં આવે ને એટલે અંદર ખસખસ નાખી અને પછી બસ આ રીતે આપણે એક કશાક વાસણમાં ઠંડુ થાય ને એટલે એને ભરી લેવાનું ને રોજ સવારે 3-4 ચમચી જે તમને ભાવતો હોય એ લેવાનું। તો બસ ફરી મળીશું આવતા વિડીયોમાં, બાય।